જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં મુખ્ય આરોપી પૂર્વ ધારાસભ્યએ એસઆઈટી સમક્ષ શરણાગતિ સ્વીકારી। જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં એસઆઈટીને મોટી સફળતા હાથ લાગી છે। ભાજપના નેતા જયંતિ ભાનુશાલી હત્યા કેસના આરોપી છબીલ પટેલની એસઆઈટીએ અટકાયત કરી છે। પુત્ર સિદ્ધાર્થ પટેલની ધરપકડના ગણતરીના દિવસોની અંદર જ છબીલ પટેલે એસઆઈટી સમક્ષ શરણાગતિ સ્વીકારી છે। આજે સવારે છબીલ પટેલ દુબઈથી ફ્લાઇટમાં આવ્યો હતો। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા જ ત્યાં હાજર પોલીસે તેની અટકાયત કરી હતી। ભાજપના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાલીની સયાજીનગરી એક્સપ્રેસના એસી કોચમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ પર ભાજપના કચ્છના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાલીની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છે। છબીલ પટેલ મસ્કતથી દોહાન અને ત્યાંથી અમેરિકા ગયો હતો। ગુરુવારે વહેલી સવારે અમેરિકાથી અમદાવાદ પહોંચતા જ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તેની અટકાયત કરી લીધી હતી। જયંતિ ભાનુશાલીની હત્યા થયા બાદ તેમના પરિવારજનોએ છબીલ પટેલે જ આ હત્યા કરાવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। આ સંદર્ભે પોલીસે છબીલ પટેલ સહિત 5 લોકો સામે ગુનો નોંધ્યો હતો। જયંતિ ભાનુશાલીની હત્યા થઈ ત્યારથી છબીલ પટેલ વિદેશમાં હતો।